સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરામાં સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। જે સમાચાર મળી રહ્યા છે, વડોદરામાં સરકારી હોસ્પિટલના કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। સયાજી હોસ્પિટલના વર્ગ 4ના સફાઈ કર્મીઓ હડતાલ પર છે। ત્યારે સમયસર પગાર નહીં કરાતા કર્મીઓએ હડતાલ પર ઉતર્યા છે। હોસ્પિટલમાં ફરજ બજાવતા 560 કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। કરાર આધારિત કર્મીઓને પગાર ન ચૂકવાનો આરોપ લગાયો છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। રાજન એન્ટરપ્રાઇઝ સમયસર પગાર ન આપતા હોવાનો આરોપ લગાયો છે। સફાઈ કર્મીઓની હડતાલને પગલે કામગીરી પર અસર જોવા મળી રહી છે। તમામ સફાઈ કર્મીઓ કામગીરીથી અળગા રહ્યા છે। ત્યારે હોસ્પિટલની સ્વચ્છતાની કામગીરી પર ગંભીર અસર પડી છે। હોસ્પિટલમાં ફરજ બજાવતા 560 કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે। કરાર આધારિત કર્મીઓને પગાર ન ચૂકવાતા હોવાનો આરોપ લાગ્યો છે। કેમ્પસમાં બહાર ઝાડુ મારું છું। અત્યારે એની માટે ભેગા થયા છે કે ગયા મહિનાની 22 તારીખે સેલેરી થઈ હતી અને આ મહિનાની 15 તારીખે સેલેરી હજુ થઈ જ નથી। અમને કોઈ ફિક્સ તારીખ આપી નથી સેલેરીની। અમને પહેલા એવું કીધેલું કે 1 થી 10 તારીખમાં સેલેરી થઈ જશે, પણ કોઈ ઠેકાણા નથી। અમે બધા લોનો લઈ વ્યાજે લઈને પૈસા, અમારી સેલેરી થતી નથી એટલે વ્યાજે પૈસા લઈને અમે લોકો ઘર ચલાવીએ છીએ। પણ ક્યાં સુધી અમારી કોઈ સેલેરીના ઠેકાણા ના, ત્યાં લગીને એ કરીશું ને। અમારા ઘરે વ્યાજ વાળા આવે છે, લોનો વાળા આવે તો શું જવાબ આપે અમે ત્યાં? અમને અહીંયાથી કોઈ વધારે હપ્તા બાઉન્સ થાય છે, વ્યાજ વાળા મૂડી વ્યાજ ચડાયા કરે છે, મૂડી અમારી એવી ને એવી રહે છે, તો અમારે સેલેરી લેવા જવું ક્યાં? અમારી સાથે 560 થી 600 પ્લસ છે। કઈ કંપની દ્વારા અમે કોન્ટ્રાક્ટર રજસ એન્ટરપ્રાઇઝમાં છે। અમારો 12,000 પગાર છે। બધાને પગાર નહીં મળ્યો? બધાને પગાર નથી મળ્યા। હડતાલ કેટલા દિવસ સુધી ચાલશે? જ્યાં સુધી પગાર અમારો થયા નહીં ત્યાં લગીને અમે હડતાલ પર આવી રીતે બેસી રહીશું। મારું નામ દર્શન રાજેશ સોલંકી।